પ્રણામ દર્શક મિત્રો, આપણે જે અહીંયા જૈન પ્રશ્નોત્તરી ચાલી રહી છે તે ધ્યાન અને જીવન ભાગ 1 ન્યાય વિશારદ આચાર્ય ભગવંત ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજાએ લિખિત આ પુસ્તક પર આધારિત છે. આજે આપણે આગળ જે ઉદ્ગલના ખેલ પર આવતું દ્રષ્ટાંત છે તેમાં આવતા રાજાનું નામ છે જીતશત્રુ અને તેના મંત્રીનું નામ છે મહામંત્રી સુબુદ્ધિ. તો કઈ રીતે રાજા જીતશત્રુની આંખ એ મહામંત્રી સુબુદ્ધિ ખોલે છે ખાનપાનના વિષયમાં, અને પછી એ જૈન ધર્મ તરફ ખૂબ જ આકર્ષીને તત્વરસિક બને છે. તત્વનું સુંદર જ્ઞાન શા માટે મહામંત્રી સુબુદ્ધિ પાસે લે છે તેના માટેનું વર્ણનની વાત છે આ વિડીયોમાં. એમાં જીતશત્રુ નામના રાજાએ એકવાર સમારંભ ગોઠવ્યો હતો. તેની અંદર અલગ અલગ અમલદારો શેઠિયાઓ બધા આવે છે, એના વખાણ કરે છે, ખાવાના વખાણ કરે છે, વાનગીઓની વખાણ કરે છે, પ્રશંસા કરે છે. પણ સુબુદ્ધિ મંત્રી છે તે એકદમ ચૂપ છે, કંઈ બોલતા નથી. ત્યારે રાજાના પૂછવા પર મહામંત્રી સુબુદ્ધિ એક જ વાક્ય બોલે છે કે આ તો કંઈ નથી, આ તો માત્ર પૂતગલના ખેલ છે. જ્યાં પણ ભેગા થાય અલગ અલગ પ્રસંગમાં, જેમ કે રાજવાટિકાએ જાય છે, રસ્તામાં લોકોના મળમૂત્ર વગેરેની ખાળ વહી હતી, બધાએ મોઢું મચકોડ્યું, દુર્ગંધ આવતી હતી, ત્યારે પણ મહામંત્રીએ કીધું પૂતગલના ખેલ છે. રાજાના પૂછવા પર એક જ વાક્ય, આ તો પૂતગલના ખેલ છે. સરસ સુવાસિત પાણીની વાત થાય છે, પીવડાવે છે રાજાને, ત્યારે પણ મંત્રી આ જ વાક્યનું પુનરાવર્તન કરે છે કે આ તો પૂતગલના ખેલ. ત્યારે ખૂબ જ પૂછવા પર રાજાના મંત્રી અભયદાન લઈ લે છે કે કદાચ સાચી વાત જાણીને રાજા મને સજા કરે તો અભયદાન લઈને એ આખું સમજાવે છે કે આ પૂતગલના ખેલ એ શું છે. તેની વાત આજે આપણે કરીશું. ખાસ અમારી જૈનિઝમ આશીષ નામની યુટ્યુબ ચેનલ જો આપે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપ સૌને રિક્વેસ્ટ છે તે પહેલાં આપ સબસ્ક્રાઈબ કરી દો. અહીં આપને જૈન દર્શનના ઝીણા ઝીણા પદાર્થોની સાચી સચોટ સમજ જે આપણને મહાત્માઓ આપી ગયા છે તે શુદ્ધ સરળ ભાષામાં, સરળ શૈલીમાં પુસ્તકના માધ્યમથી લખવામાં આવેલી છે, જે આપ સુધી હું સોશિયલ મીડિયા દ્વારા પહોંચાડી રહ્યો છું. તો ચાલો આગળ વાર્તામાં. મંત્રી પાણીની વાત નીકળે છે, કયા દિવ્ય કૂવાનું પાણી છે તે અનુસંધાનમાં રાજાને લઈ જાય છે. અલગ અલગ જુદી 3 ઓરડીમાં લઈ જઈ બતાવે છે. ત્રણેયમાં એકની ઉપર એક એવા પાણીના માટલાની ઉતરેડ ચડાવેલી. પહેલી ઓરડીમાં સૌથી ઉપરના માટલામાં ખાળનું ગંદુ પાણી હતું. એ મટકાની નીચેના ઝીણા કાણામાંથી પાણી એની નીચેના માટલામાં ટપક ટપક પડતું હતું. એ માટલું પણ ઝીણી કોલસીનું હતું. તે ઉપરથી પડતા ગંદા પાણીનો કચરો ચૂસી લઈને કંઈક ચોખ્ખું થયેલું પાણી એની નીચેના છિદ્રમાંથી એની નીચેના કોલસી ભર્યા માટલામાં ટપકતું હતું. એમાંથી નીચે ટપકતું એક વાસણમાં ભેગું થતું હતું. એ પાણી બીજી ઓરડીમાં લઈ જઈ એ જ પ્રમાણે કોલસી ભરેલા 3 મટકાઓ દ્વારા શુદ્ધ કરવામાં આવતું. ત્યારે એ તો એકદમ સ્વચ્છ જેવું લાગતું. છતાં ત્રીજી ઓરડીમાં લઈ જઈ કોલસીમાંથી ગાળવામાં આવતું અને ત્યાં આજુબાજુ મોગરો, જાઈ, જુઈ, કેવડો વગેરે સુગંધીદાર પદાર્થો રાખવામાં આવેલા. એટલે છેલ્લા ભાજનમાં એટલે કે વાસણમાં ટીપે ટીપે એકત્રિત થયેલું સ્વચ્છ જળ સુવાસિત પણ હતું. અને આવું ગટરનું જે ખાળનું ગંદુ પાણી હતું તે નીચે સુગંધીદાર પાણી થઈને બહાર આવતું હતું. તો આ એક પ્રોસેસ એમને સમજાવવામાં આવે છે રાજાને. ત્યારે રાજાને ખ્યાલ આવે છે. ત્યારે મંત્રી વધારે ફોડ પાડીને સમજાવે છે કે રાજા સાહેબ, એમાં ઉદ્વેગ કરશો નહીં, આ દેખ્યાનું ઝેર છે.
બાકી આપણે નદી કૂવાનું પાણી પીએ છીએ એ શું છે? લોકોના મળમૂત્રના પૂતગલ ઘટકો ક્યાં જાય છે? આ નદી કૂવા તળાવમાં, અને એને આપણે ચોખ્ખું માનીએ છીએ. લોકો જે લાડુ પેંડા વગેરે પકવાન પણ ખાય છે એની માટી એટલે કે વિષ્ટા બને છે, એના પર ધૂણા થાય છે, પણ એ ખેતરોમાં જાય છે. શું છે? આ માટી વિષ્ટા ખાતર તરીકે ખેતરોમાં જાય છે. પછી એ અને બી વગેરે બીજા પૂતગલોમાંથી પાછો ઘઉં વગેરેનો પાક થાય છે. એને આપણે ચોખ્ખો માલ માની એની વાનગીઓ હોંશે હોંશે ખાઈએ છીએ. આ બધું શું સૂચવે છે? એ જ કે પાણીના પેશાબ, પેશાબના પાણી, મિષ્ટાનની વિષ્ટા, વિષ્ટામાંથી મિષ્ટાન, હીરા માણેકમાંથી ધૂળ અને ધૂળમાંથી હીરા માણેક, એમ જગતભરમાં જળ પૂતગલોના એટલે જળ ઘટકોના પરિવર્તન થયા કરશે. એટલે એટલા માટે જ એ કહે છે કે આ બધું પૂતગલના ખેલ છે. ક્ષણિક સારા નરસા દેખાવ પ્રગટ કર્યા કરે છે, તો એમાં એક બાજુ આકર્ષણ અને બીજી બાજુ ખેદ સુખ ધરવામાં શો વિવેક છે? શી બુદ્ધિમત્તા છે? માટે એને તો પૂતગલના નાટક સમજી એના પરના રાગ દ્વેષથી દૂર રહેવું જોઈએ. માટે રાજા જીત શત્રુની આંખ ખુલી જાય છે. પછી તો મંત્રી પાસેથી જૈન ધર્મના તત્વોનું સુંદર જ્ઞાન એમણે મેળવ્યું અને તત્વરસિક બની ગયા. તો આપણે પણ જ્યારે ઘણા લોકોને ખાવાના રસિક હોય છે, ખૂબ જ રસપૂર્વક જે ખોરાક ખાય છે એની અંદર રસ ભેળવ્યા વગર ખાલી શરીરને ભાડું આપવાનું એ ધ્યેયથી, અને એ પણ શરીરને મોટાભાગે સંસારના કાર્યો કર્યા પછી ધર્મ ક્ષેત્રે આગળ વધારવાનું છે, એમાં સાધના કરવાની છે, માટે ટકાવવાનું છે, એવા ઉત્તમ ધ્યેયથી જ ખાવું જોઈએ, એટલે કે વાપરવું જોઈએ. તેમાં તીવ્ર રસ ન નાખવો જોઈએ. તો આ વિડીયોમાં આપણે જે કંઈ ખાઈએ છીએ એ કઈ રીતે બને છે એની આપણે છણાવટપૂર્વક વાત કરી. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાઈ ગયું તો ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. પ્રણામ. જય આદિનાથ.